પહેલા તો તમે આ વિડીયો જુઓ કે અત્યારે દરેક પેટ્રોલ પંપે આવી લાઈનો લાગી રહી છે। લોકો પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે ભાઈ પોતાના સાધનોની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે, તો કોઈ લોકો ડ્રમ અને કેલબા ભરી ભરીને ડીઝલ અને પેટ્રોલ લઈ જઈ રહ્યા છે। તો ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે હવે કહી દીધું છે કે હવે પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું છે, તમને જેટલું મળે એટલું ભરાવી લેજો। લોકો આવું સમજીને ભાઈ ક્યાંક ને ક્યાંક તમે જોતા હશો કે બધાય પેટ્રોલ પંપે ભીડ કરી રહ્યા છે અને પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલ ખૂટી રહ્યા છે। તો ભાઈ અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। તમે જોયું કે થોડા ટાઈમ પહેલા પણ એક અફવા ફેલાણી હતી, જેના કારણે પેટ્રોલ પંપ ઉપર ઘણી બધી લાઈનો લાગી હતી। અનેક પેટ્રોલ પંપ ઉપરથી ભાઈ પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું હતું। કેમ કે તમે બધાએ જોયું કે બધા લોકો એક સાથે પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપે પહોંચી જાય તો ભાઈ પેટ્રોલ પંપે જે દિવસનો સ્ટોક આવતો હોય છે એ ખતમ થઈ જતો હોય છે। અત્યારે હાલ કંઈક એવું જ બની રહ્યું છે। પેટ્રોલ પંપ ઉપર જે પેટ્રોલ આવતું હોય એ તો ભાઈ આવી જ રહ્યું છે, પણ બધા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના સાધનોની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે, તો કોઈ પીપળા અને ડ્રમ ભરીને લઈ જઈ રહ્યા છે। એવી જ રીતે ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ નથી, અમુક લોકોને એવી જાણ થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ મળે છે, ભલે એ 15 થી 20 કિલોમીટર દૂર હોય, તો બધા લોકો પોતાના સાધનો લઈને ત્યાં પહોંચે અને જે પેટ્રોલ સાધનની અંદર હોય એ બાળીને પેટ્રોલ પંપ સુધી પહોંચે અને ત્યાં પહોંચે અને એવું કંઈક જાણવા મળે કે અહીંયા પણ પેટ્રોલ અને ડીઝલ નથી, તો પોતાના વાહનોની અંદર જે પેટ્રોલ હોય ને એ પણ બળી જાય અને સાથે સાથે જ્યાં લેવા માટે ગયા હોય ત્યાં પણ ન મળે। આવું કંઈક મિત્રો અત્યારે હાલ ચાલી રહ્યું છે। હવે ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર સરકાર તરફથી કોઈ પણ નવા અપડેટ મળશે કે શું ખરેખર આપણા જોડેથી હવે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખતમ થઈ ગયો છે, તો મિત્રો આપણે તમને એક સાચા સમાચાર તમારા સુધી પહોંચાડીશું। તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અને પેટ્રોલ ડીઝલનું જે વેચાણને લઈને અત્યારે હાલ સમાચાર ચાલી રહ્યા છે એમાં ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું કે તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો તો સારું છે। અત્યારે હાલ આપણા દેશની અંદર જે મોંઘવારી વધી રહી છે અને જે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો ક્યાંક ને ક્યાંક ઓછો છે એવા કંઈક સમાચાર મળ્યા હતા, તો લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક સાધનોની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે, ડ્રમ અને પીપળા ભરી રહ્યા છે। આ બધી બાબત વિશે તમારું શું કહેવું થાય છે? કેમ આપણા દેશની અંદર, કેમ આપણા ગુજરાતની અંદર આવું થઈ રહ્યું છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહે છે કે યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલ આપણા દેશમાં આવી નથી રહ્યું, એટલે આવી આપણને તકલીફ પડી રહી છે। નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે મોંઘવારી વધી રહી છે, આપણે પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરવું જોઈએ, પ્રદૂષણ ઓછું કરવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિક સાધન વધારે વાપરવા જોઈએ। તમારું શું કહેવું છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।